નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મુલુંડ જૈન સંઘ ખાતે આચાર્ય રાજરત્નસુરી મહારાજની નિશ્રામાં માસ ક્ષમણ મહાતપનો આજથી પ્રારંભ થયો. 6000 લોકોએ સામૂહિક પચખાણ લીધા. વડોદરાથી પણ ભક્તો સેંકડોની સંખ્યામાં ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે જોડાયા હતા. મુંબઈના મુલુંડ ઉપનગરમાં આવેલ નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે શાસન પ્રભાવક આચાર્ય રાજરત્નસુરી આદિથાણાની નિશ્રામાં માસ શ્રમણ એટલે કે મહામૃત્યુંજય તપનો ગુરુદેવે પચ્ચખાણ આપીને શુભારંભ કરાવ્યો હતો. વહેલી સવારે શુભ મુહૂર્તમાં સંગીતની સુરાવલીની સાથે મારે માસ શ્રમણ તપ કરવો છે એના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બનીને ગૂંજી ઉઠ્યું હતું. મુલુંડ જૈન સંઘ, સર્વોદય જૈન સંઘ, વર્ધમાન જૈન સંઘ, તાબેનગર જૈન, ગોવર્ધનનગર, વીણાનગર, શાસન સમ્રાટ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ખાસ કરીને માસ ક્ષમણ મહાતપનો પાયો નાખ્યો હતો. દરમિયાનમાં જૈનાચાર્ય રાજરત્નસુરી મહારાજે જણાવ્યું કે માસ ક્ષમણની તપશ્ચર્યાની સંખ્યા 5, 7, 10, 12ની રહેતી હોય છે, પણ આચાર્ય રાજરત્નસુરી મહારાજે સૂર્યોદય સુરી મહારાજના કાળધર્મ પછી માક્ષમણનું અભિયાન છેડ્યું છે, જેમાં ગયા વર્ષે અમદાવાદમાં 885 માક્ષમણ થયા હતા, પરંતુ મુંબઈના મુલુંડ ખાતે નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે આજે 4000થી વધુ શ્રાવિકાઓએ તથા 2000થી વધુ શ્રાવકોએ માક્ષમણના પહેલા અઠ્ઠમનું પચ્ચખાણ આચાર્ય રાજરત્નસુરી મહારાજ પાસે લીધું હતું. પ્રાય કરીને આટલી મોટી સંખ્યામાં 30 દિવસના નકોરડા ઉપવાસ કરવાવાળાની આ પ્રથમ ઘટના છે, જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ચાર્ટર્ડ ઓફિસર દિવ્યાંગ ગાંધીની ટીમ દ્વારા વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરવાની કાર્યવાહીનો પણ પ્રારંભ કર્યો, જે 30 દિવસ પછી છેલ્લો આંકડો આવે ત્યારે નોંધણી કરવામાં આવશે, એમ નવીન શાહ આર.કે. પાલિતાણાવાલા દ્વારા જણાવવામાં આવ્યું. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું કે વડોદરામાં 2023માં અલકાપુરી જૈન સંઘમાં જ્યારે આચાર્ય રાજરત્નસુરી મહારાજ બિરાજમાન હતા ત્યારે 451 ભક્તો આ માસશ્રમણ મહાતપમાં જોડાયા હતા. ત્યારે આવા ઉપવાસ કરવાથી શરીરમાં મસલ્સ, કિડની સહિતના અવયવો પર શું અસર થાય છે તે સુમંદિત વિદ્યાપીઠના ડૉક્ટર્સ અભ્યાસ કરી તારણો આપ્યા હતા. તેવી જ રીતે આ વખતે ડૉક્ટર અજય ઠક્કરની જ્યુપિટર ટીમ નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં વડોદરાથી જૈન અગ્રણી દીપક શાહ, ફતેપુરા શંખેશ્વર પાર્શ્વનાથજીનાલયના ટ્રસ્ટી શૈલેષ શાહ સહિતના અગ્રણીઓ ખાસ જોડાયા હતા. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સ્પાર્ક ટુડેની ટીમ મુંબઈની અંદર મુલુંડ જૈન સંઘની અંદર આવેલી છે. આચાર્ય રાજરત્નસુરી મહારાજ સાહેબ અહીંયા માસક શમણની ટહેલ નાખી છે અને કેવા પ્રકારનો આજનો માહોલ, કેવો કાર્યક્રમ, કેટલા લોકો આવ્યા, કેટલા લોકોએ પચકાણ લીધા, આના પારણા ક્યારે રહેશે, પારણાનો કાર્યક્રમ કેવો હશે, એના માટે આપણે સીધા જ ગુરુદેવ સાથે વાત કરીએ. આચાર્ય રાજરત્નસુરી મહારાજ સાહેબ, માસક શમન એટલે સળંગ 30 ઉપવાસ દરમિયાન ક્યારેય પણ કોઈ પણ આહાર વાપરી ન શકાય. માત્ર સવારે 10થી સાંજના 6:30, 7 સુધી પાણી, એ સિવાયની કોઈ ચીજ વાપરી ન શકાય. આવા માસક શમન 30 ઉપવાસ એ અનેક લોકોની દૃષ્ટિએ કઠિન છે, સહેલું કાર્ય નથી, પણ અમારા ગુરુદેવોની વરસતી દિવ્ય કૃપા એના કારણે છેલ્લા 10 વર્ષથી અમે સામૂહિક સ્તરે માસક શમન કરાવીએ છીએ. 9 વર્ષનો ટોટલ સરવાળો 3243, અને કોઈ એક વર્ષમાં સૌથી વધારે માસક શમન થયા હોય તો ગયા વર્ષે અમદાવાદમાં 885. આ વર્ષે અમે મુંબઈ મહાનગરના એક ઉપનગર મુલુંડમાં ચાતુર્માસ આવ્યા છીએ. મુલુંડ એક ઉપનગર છે, છતાં અહીંયા વસ્તી જૈન ભાવિકોની ખૂબ જ છે. 5 સંઘોમાં ચાતુર્માસ અને એમાં માસક શમનની ટહેલ નાખતા ગજબનાક રિસ્પોન્સ મળ્યો. 6500 જેટલા પાસ આના માટે ગયા માસક શમન વત્તા અઠ્ઠમ, અને આજે સવારે 6000થી વધુ લોકોએ પચ્ચકાન લીધા. એમાં અઠ્ઠમ પણ છે. આગળ વધતા 16 ઉપવાસ પણ છે. આમાંથી જેટલા ભાગ્યવાનો આગળ વધશે અને સળંગ 30 ઉપવાસ પૂરા કરશે એનો આંકડો આગળ જતાં 20 દિવસ પછી આવશે, અને એ આંકડો અમે ધારીએ છીએ લગભગ 4 આંકડામાં છે. આટલી મોટી સંખ્યામાં જો માસક શમન મુલુંડમાં થાય તો આ એક વર્લ્ડ રેકોર્ડ હશે. છેલ્લા 100 વર્ષમાં જૈન શાસનમાં ક્યાંય 4ની સંખ્યામાં, એટલે કે 1000 અથવા 1000થી ઉપર એ સંખ્યામાં માસક શમનો સંભળાયા નથી. મેક્સિમમ 910 માસક શમન થયા છે, એનાથી ઉપર ગયા નથી. આ એક સંભાવના અહીંયા પૂરેપૂરી છે, અને એ માટે મુલુંડવાસીઓની ભાવના એને ધન્યવાદ છે. આજે સવારે જે પચકાન લેવા આવ્યા એમાં લગભગ 450થી વધુ લોકોએ 16 ઉપવાસના પચકાન લીધા છે. કેટલાય 28, 11 એ રીતના પચકાન લઈને પોતાની મક્કમતાનો પુરાવો પૂરો પાડે છે. ઉલ્લેખનીય બાબતો 2 છે. એક બેને એવી ભાવના રાખી છે
ચોવીયારા એટલે પાણી પણ ત્યાગીને સળંગ 30 દિવસ પાણી આહારનો ત્યાગ કરીને ઉપવાસના ભાવ કર્યા છે. પ્રભુ એમની ભાવના પૂરી કરે. અને એવી પણ ઘટના બની છે જે લગભગ એમ કહી શકાય કે પરાવલંબી છે, અપાહિશ છે એવી વ્યક્તિ, મોટી ઉંમર, 75 વર્ષની ઉંમર, અને એ પણ માસિક શમન કરી રહ્યા છે. આ મુલુંડવાસીઓનું સત્વ છે. આપણી સાથે જે અહીંયા મુલુંડ જૈન સંઘ છે એના પ્રમુખ એવા અગ્રણી એવા લલિતભાઈ છે, નલિનભાઈ શાહ. નલિનભાઈ, આ આવડો મોટો સરસ મજાનો પ્રસંગ માસક શ્રમણ મહામૃત્યુંજય તપ કહેવાય, આની ઉજવણી તમે કેવી રીતે કરવાના છો? ઉજવણી ગુરુદેવના આજ સુધી જે ઉજવણી થઈ છે એ ઉજવણીને ધ્યાનમાં રાખીને મુલુંડ એક હંમેશા અલગ દિશામાં છે. મુલુંડની અંદર એવી ઉજવણી થશે કે જેનો રેકોર્ડ અને લાઈફ ટાઈમ સુધી મુલુંડના ભાવિકો તો યાદ રાખશે, પણ ગુરુદેવને પણ યાદ થશે કે મુલુંડની આવી ઉજવણી ગુરુદેવના લાસ્ટ 10 વર્ષના ઇતિહાસમાં નહીં થઈ હોય તેવી ઉજવણી થશે. તો આ હતા નલિનભાઈ, જે મુલુંડ જૈન સંઘના અગ્રણી પણ છે માસિક શમન સમિતિના અને માસક શ્રવણ સમિતિના કન્વીનર પણ છે. તમે ખૂબ સુંદર રીતે બધાને સરસ મજાના ભાવથી આ માસક શ્રવણ કરાવજો અને જૈન ધર્મનો ડંકો વગાડજો. હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, મુંબઈ, મુલુંડ.